આ બે છે 70 રૂપિયા લાવો દે અરે શોભેન એક મારી કરો પોપટ ના પડે હા બિનીના 48 ભાઈ દાદભાઈ 48 રૂપિયા દાદભાઈ 48 કોના છે રૂપિયા કરેલા 55 અરે વાહ અડધા લે એટલે મેળ જ ન 65 રૂપિયા ભાઈ દાઉદભાઈ 65 રૂપિયા રૂપિયા સારું છે નાખો યાર 66 67 રૂપિયા મિત્રો મજામાં છો? કાલે બધાના સારા રિસ્પોન્સ આવ્યા જે આપણે વાણી બોલ્યા હતા આઝાદી છે પણ આમ આઝાદી નથી એટલે જે હોય હવે તારીખની વાત કરીએ 27/1/2026 ને વાર છે મંગળવાર હનુમાન દાદાનો વાર. રેડી? સમસ્યા તો ઘણી છે, ઘણા રીંગણી સોંપી છે, ઘણા નવું બકાલું સોંપવું છે, ઘણાને પ્રશ્ન છે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં વિડીયો મૂકીએ ને જેટલો યુટ્યુબમાં નથી હાલતો એટલો એમાં હાલે છે. યુટ્યુબમાં તો આપણને ઓછો મતલબમાં સપોર્ટેડ છે એવું મને લાગે છે. રેડી? સપોર્ટ કરો. આપણે 14,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે આજે ચેનલ છે એની ઉપર. રેડી? હજી આપણે ઘણા સુધી પહોંચવાનું છે. આ 1.5 વર્ષ ઉપરનો સમય થયો છે ત્યારે એટલા થયા છે. 5મો મહિનો 6ઠો મહિનો આવશે એટલે આપણે આ ચેનલને થઈ છે 2 વર્ષ પૂરા. તો 2 વર્ષ પ્રમાણે મને લાગે છે સબસ્ક્રાઈબર થોડા ઓછા છે પણ હાલ છે. આપણે એવું કાંઈ સબસ્ક્રાઈબર વધે ઘટે એનાથી કાંઈ નથી. આપણે માહિતી આપીએ એનાથી ખેડૂતને ફાયદો થાય એ આપણો મહત્ત્વનો એક મુદ્દો છે કે તમે જે ખર્ચો કરો છો એમાં તમને ડબલ ઉત્પાદન મળવું જોઈએ. ખર્ચો તમે ડબલ કરો જરૂર ન હોય એવી ઠેઈયું ખોટી ઉડાડો પછી માર્કેટમાં વેચવા જઈએ. આ શબ્દનો રોજ ઉપયોગ કરીને રોજ આ વાક્ય આવશે કેમ કે એવું 80% ખેડૂત કરે છે. 80થી 85% ખેડૂત મિત્રો એવો જ ખર્ચો કરે છે. જરૂર ન હોય એવી ત્યારે 2 ઠેલી આપણે આપી દઈશું પણ જરૂર હોય ત્યારે 1-2 કિલો ખાતર નહીં એવા એની હાંભું એનાથી 4 ગણું સસ્તું હોય એ ઠેલી કરતા હતી. રેડી? સમજા જેવો પોઈન્ટ છે. તો આપણે કે નહીં કિલો ખાતર નાખો તો રાજુભાઈ 2 ઠેલી એમના ઓલી ઉડાડે છે નહીં હાલે. અરે પણ કેમ હાલે એમ? તમને કીધું પાણી જ પીધે રાખો આખો દી તમારે શાક રોટલો નથી ખાવાનો તો તમે કીધું પાણી પી લીધું એટલે તમે ધરાઈ ગયા એમ સમજવાનું કે તમે એને શાક રોટલો જ સમજવાનું તો સમજી શકાય. તમે જ કહો એમ તો થોડું કોઈ શક્ય છે. તો એ જ તો અહીંયા રોજ શીખવાડી છે મુદ્દા. એ જ શીખવાનું છે. એ શીખવા માટે તો રોજ અહીંથી ગળું તાણું છું હું. રેડી? ટૂંક સમયમાં 8.5 મહિના થઈ જાય દુકાને 2 થી 3 દિવસનું પણ આપણે હજી સમજાણું નહીં રાજુભાઈ શું કહેવા માગે છે અને આપણે કંઈ સમજતા નથી. રેડી? પછી સમસ્યા તો ઊભી થાય છે હજી હાલમાં. રેડી? અત્યારે તમે રીંગણી બનાવ્યું હોય રીંગણું ઘાઈ વધતું ન હોય ઘણા ફાલેનું આ તો એક ઊંઘ જબર આપવું રીંગણું વધારવા માટે પોટાશવાળું ખાતર કયું જોઈએ પોટાશવાળું ખાતર એ આપણે આપતા નથી. આપી છે તો જે ઓલી વીઘે ઠેલીની જરૂર ન હોય ને એ આપણે આપી દઈએ. ભૂલ ક્યાં કરીશું? ત્યાં જ ભૂલ કરીશું. વીઘે ઠેલી આપી દઈએ. એ ઠેલી છે 2.5 વીઘા સુધી થાય. પછી પાછા આપણે રીંગણ વેચવા જઈએ તો ત્યારે આપણે સમજ્યા હોય કે 80-90 રૂપિયા છે લઈને જઈએ ત્યારે 20-30 રૂપિયા છે. આવા પ્રશ્ન આવે ત્યારે આપણે ફૂલ દાઈજમાં હોઈએ 2 દિવસમાં રીંગણું મોટું થઈ જાય એટલે એવું નથી કરવાનું. એ તો રોજ શીખવાડું છું. જરૂર હોય એટલું જ પ્રમાણમાં આપો કે ભાઈ હાલો આ ડ્રીપીએ પ્લસ 1 લીટર રીંગણી પાવું હોય તો 1.5 વીઘા સુધી થાય. રેડી? એટલે આ વસ્તુ સારી છે. આને આપો એટલે બીજા ત્રીજા દિવસે ગણ કરે. રેડી? પ્લસ જમીન સુધરે. જમીન સુધારવી જરૂરી છે. આજ નહીં તો કાલે જમીન સુધારવી પડશે એમાં હાલવાનું નથી. રેડી? પછી તમે જે ઠેલી ઉડાડો છો રેડી એ પણ આપણી પાસે લિક્વિડ ફોર્મમાં ખાતર છે. રેડી? DAP ખાતર જમી એ કોઈ. રેડી? આને જો હું તમને કહી દઉં છું આપણે કોઈને ખર્ચો કરવા માગતા નથી. આનું વીઘે 500 માપશે. આ તમે તાર વીઘે લીટર પાઈ દો ને આ કોઈ છોડને નડશે નહીં પણ એ આપણે પાઈશું નહીં. આપણે એ એવું નથી કરતા. આપણને એવું લાગે કે આનાથી સારું આમ થાય એટલે એ આપણે 2 ઉડાડીએ પણ આપણે એમ કહેવું વીઘે લીટર ઉડાડીએ તો આપણે વીઘે લીટર નહીં પાઈએ. રેડી? પ્લસ સામું જમીનનો ખર્ચો બચે પ્લસ જમીન સુધરે છે. એ પણ મહત્ત્વનો મુદ્દો છે. આને વીઘે 500 ml માપશે વીઘે લીટર પાવો તો કંઈ નડતું નથી. રેડી? શું લેવા કે ઓર્ગેનિક છે એટલે. રેડી? ઓર્ગેનિક હોય બહુ ન નડે જમીનમાં. આપણે જે અવડોજ આપી દીધી અમુક ઠેલીનો 2 વીઘામાં 3 ઠેલી ઉડાડી દઈએ એ છોડને નડે પ્લસ જમીનને પણ નડે. જમીન પછી બરોડ થઈ જાય. પછી આપણે કોઈ પણ મોલ કરી કે રાજુભાઈ સારું છોડવો ઉપડતો નથી. ક્યાંથી ઉપડે એમ? અવડોજ વધી ગયો હોય છોડને હાનિ કરે તો પ્રશ્ન તો થવાનો છે. એવું થોડુંક સમજો અને એવું જ આપણે રોજ શીખવાડીએ છીએ. કોઈ નવું તો છે નહીં રોજ આ જ હોય. કોઈક નવા સબસ્ક્રાઈબર લાગે કે નવું શીખવાડે છે ને સારું છે એ સામેથી ફોન કરે છે. રેડી? તો બીજો કોઈ પ્રશ્ન હોય તો કહેજો. તો હવે કોઈ વધારે સમજાવતા નથી. કાલે મળીશું નવા વિડીયો પણ આજની
હરાજીના વિડીયો સાથે આગળ કેવા ભાવ છે રીંગણાના જોઈ લેજો. ભીંડાના ભાવ પણ સારા છે ને. ભીંડાના ભાવમાં આ પાઈ એકાય રેડી. ભીંડાના સિંગમાં વજનમાં ફેર પડે, ગાહડીમાં રેડી. ભીંડા તમે ગાહડી બનાવતો જબલું હતા એમાં વજનમાં ફેર પડે. આ તમામ શાકભાજી માલે પણ આપણે નહીં વાપરીએ, સમસ્યા છે મેન મુદ્દો એ રેડી. વધારે નથી કહેતા, મળી આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. 53, 54, 55, 58, 60 રૂપિયા ભાઈ, 60 રૂપિયા ભાઈ, 60 રૂપિયા, 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ, ખાલી 60 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ, 62 રૂપિયા, 65 રૂપિયા ભાઈ, 65 રૂપિયા, ખાલી 62 રૂપિયા દાદુભાઈ. સારું છે લાઈટ 62 રૂપિયા ભાઈ. પેલા વરાવાળા લેવાના હતા, 2 જણા ક્યાં આવી ગયા? 63 રૂપિયા, 63 રૂપિયા, 64, 65, 66, 67, 68 રૂપિયા, 68 રૂપિયા. પોપટ ના આપે ને? હા 68 રૂપિયા આપો પોપટભાઈ. 68 રૂપિયા ભાવ પડ્યો છે. બીનીના 42, બીનીના 42 ભાઈ. આના 43, 44, 45, 45 રૂપિયા દાદુભાઈ. 46, 47, 48, 48 રૂપિયા ભાઈ. 48 બીનીના 48, બીનીના 48 ભાઈ દાદુભાઈ. 48 રૂપિયા દાદુભાઈ. 48 કોના છે? લઈ જાઓ. હાલો આના કેટલા? 40 રૂપિયા ભાઈ. 48 રૂપિયા ભાવ પડ્યો છે આમાં. 48 રૂપિયા. રૂપિયા ભાઈ, રીંગણા 55 રૂપિયા. બોલો ઇબ્રાહિમમાં છે ભાઈ, ઇબ્રાહિમમાં છે એક. ₹75 રૂપિયા, 75 રૂપિયા ભાઈ. રીંગણા 75 ખાલી ભાઈ, રીંગણા 75 રૂપિયા ખાલી ભાઈ. એ રીંગણા 75 ખાલી. આગળની છે ભાઈ, ઇબ્રાહિમની છે. નાની કેવડી? હા 2 છે. 70 રૂપિયા. અરે શું બેન એક મારી કરો. 70 રૂપિયા ભાવ પડ્યો છે કિલાના. લઈ લે ભાઈ રીંગણા હાલો. ઉભો કિલો કે 410 કેટલા કીધા? 80 પૂરા. આલ્યો ભાઈ. લખવાના કે પાકા? લખવાના. 41, 42, 43, 44, 45 રૂપિયા. કરેલામાં 45. એ કરેલામાં 45 રૂપિયા ભાઈ. હા એમાં 75 સિવાય નહીં આવે ભાઈ. 45 રૂપિયા કરેલા 45. કરેલામાં 45 રૂપિયા ભાઈ. નીતિનભાઈ 45. હાલો ભાઈ બંધાવો રીંગણા ભાઈ. 45 રૂપિયા કરેલા. કરેલામાં 45 રૂપિયા જાય પ્રવીણભાઈ. 45 રૂપિયા નીચે ભાઈ. આ ભાઈ ના 45 છે. ઇન્ડિયા આ ભાઈ ના 46, 48, 48, 49, 50, 51, 52, 53, 54, 55 રૂપિયા ભાઈ કરેલા. 55, 55, 55, 58, ₹60 રૂપિયા ભાવ પડ્યો છે કારેલામાં 1 કિલાના. અભિનીના 30 રૂપિયા ભાઈ કરે. જાડો ભીંડો છે 2 નંબરમાં. 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 40 રૂપિયા. 41 રૂપિયા દાદો લઈ જાઓ. 41 રૂપિયા ભાવ પડ્યો છે ભીંડામાં. 40 રૂપિયા. આના 40 રૂપિયા ભાઈ. જોવે ડિલિવરી 40 રૂપિયા ભાઈ. આયા ધરી કઈ હારાજી છે. 41, 41, 42, 43, 44, 45, 45 ભાઈ. 46, 48, 48, 48 રૂપિયા ભાઈ. 48 રૂપિયા ભાઈ બીનીના. 48 રૂપિયા દાદુ ભાઈ. 48 રૂપિયા ભાઈ બીનીના. 48 રૂપિયા દાદુ. 48 રૂપિયા લઈ જાઓ દાદા.
47 રૂપિયા ભાવ પડ્યો છે ભીંડાનો. હાલો એક એક કાઢો કિલાનો ભાવ 47. ગુંદા છે. ગુંદા શું ભાવ પડ્યો? ગુંદા હાલો હરાજી કિંમત ક્યારે કેટલા મૂકવું ઈ ગયો એ ગુંદા લેવા ચાલો ભાઈ 40 રૂપિયા ભાઈ ગુંદા ને 40 રૂપિયા ભાઈ ગુંદા ને 40 રૂપિયા ભાઈ હો 40 રૂપિયા ગુંદા ને 40 રૂપિયા ભાઈ 41 ભાઈ હાલો હરાજી બોલે તો આવો 42 43 44 45 46 48 49 50 51 રૂપિયા ધીરુભાઈ 51 રૂપિયા ભાઈ ગુંજારે 51 રૂપિયા ભાઈ હે 51 રૂપિયા ભાઈ ખાલી ગુંજારે 51 રૂપિયા ભાઈ એ ગુંજારે 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા 52 53 54 55 56 57 રૂપિયા 57 રૂપિયા હે 58 59 60 61 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ ગુંજારે 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ ગુંજારે 61 રૂપિયા ભાઈ 61 રૂપિયા ભાઈ હે 62 રૂપિયા ભાઈ ગુંજારા દાદુભાઈ પૈસા 65 રૂપિયા સારું છે ગુંદુ જોવો તમે પેલા કબોરા જેવું અડધા લે એટલે મેળ જ ન 65 રૂપિયા ભાઈ દાદુભાઈ 65 રૂપિયા ધીરુભાઈ સારું છે નાખો યાર 66 67 રૂપિયા 67 રૂપિયા હે 67 રૂપિયા સારું છે સારું છે થોડા હોય તો સારું 67 રૂપિયા આપો ભાઈને 67 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો ગુંદા. ભાઈ ખેડૂત નામ બોલો હાલો બે કાઢો ભાઈ ભવાની ટમેટાના ભાવ જાણીએ આપણે. દેશી ટમેટા શું ભાવ પડ્યો? દેશી ટમેટાનો ટમેટાના ભાવ 10 રૂપિયા. દેશી ટમેટા છે 10 રૂપિયાના કિલો દેશી ટમેટા. ક્વોલિટી છે આ બધી. હરિગવામાં હરિગવો 50 રૂપિયા ભાવ છે હરિગવામાં. આના 14 ને 36 38 39 40 રૂપિયા ખેડૂતો લેવા વાળા ઘણા 40 રૂપિયા ભાઈ ડોલર રીંગણા 40 રૂપિયા ભાઈ 40 રૂપિયા ભાઈ ડોલર રીંગણા 40 રૂપિયા ભાઈ એ ખાલી 40 41 હાલો ભાઈ બાર 41 આવી ગયા હા એમ 41 એક લીધી ને ઘરે 42 43 46 48 50 51 રૂપિયા ડોલર રીંગણા 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા દાદુભાઈ 51 રૂપિયા લઈ લો હાલો ભાઈ 40 રૂપિયા 40 રૂપિયા ભાઈ 50 રૂપિયા દાદુ 50 રૂપિયા ગલી 50 રૂપિયા એ રમકડાના 50 રૂપિયા ભાઈ 51 52 53 54 55 56 58 લઈ લો 60 રૂપિયા ભાવ પડ્યો છે આમ મોરપીસ રીંગણામાં. હાલો ભાઈ વાલોળ છે આ 25 થી 30 રૂપિયા ભાવ છે કિલાના વાલોળમાં. આ ક્વોલિટી છે. દૂધિયામાં દૂધી છે. આ ક્વોલિટી પ્રમાણે 7 થી 8 રૂપિયા ભાવ છે દૂધીના. 7 થી 8 રૂપિયા કિલાના ભાવ. ફુલેવર છે 30 રૂપિયા ભાવ પડ્યા છે કિલાના ફુલેવરમાં. આ ક્વોલિટી છે. સંજયભાઈ લખાવજો ભાઈ 5 કિલોમાં એક વાલોળ આપી દેજો 100 આપણા ફેવર હતું ભાઈ રીંગણા લેવા 2 લીધા હલો ભાઈ રીંગણા ના 100
એ રીંગણા લેવા તો રીંગણા ભાઈ 61 રૂપિયા 61 રૂપિયા 61 એ રીંગણા ના 61 62 63 64 65 67 68 68 એ રીંગણા લેવા હલો ભાઈ રીંગણા માં 68 હલો ભાઈ 68 રૂપિયા 68 એ રીંગણા લેવા હલો ભાઈ 68 રૂપિયા 68 રૂપિયા 70 રૂપિયા 71 72 રૂપિયા 74 હલો ભાઈ 74 હતું આવું છે હલો ભાઈ આપો 74 રૂપિયા ભાવ પડ્યા છે કિલાના. છે કાકડી દેશી કાકડી છે 30 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલાના. દેશી કાકડી હે ભાઈ હેલો ઓકે 70 રૂપિયા કે ટમેટા છે દેશી 10 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલાનો. ₹10 ભાવ છે કિલાના. ટમેટાના ભાવમાં મંદી હાલે છે. લીલું લસણ છે 50 રૂપિયા ભાવ છે કિલાના. શેઠ કોબીમાં શું ભાવ પડ્યા? કોબીના ભાવ 13 થી 14 રૂપિયા છે આ ક્વોલિટી પ્રમાણે. સકરિયામાં સકરિયાનો ભાવ 15 રૂપિયા છે સકરિયામાં. 1 કિલાના 15 રૂપિયા સકરિયા આ ક્વોલિટી છે. મૂળા 7 થી 8 રૂપિયા ભાવ છે કિલાના મૂળામાં. ગાજર ગાજર 12-13 રૂપિયા ભાવ છે કિલાના દેશી ગાજર. તુરિયામાં તુરિયા છે 50 થી 55 રૂપિયા ભાવ છે એવરેજ. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. લીલી સોળી આવે એમાં 50 થી 60 રૂપિયા ભાવ છે લીલી સોળી. કાકડી 40 રૂપિયા ખુલ્લેવાર દેશી કાકડી છે 40 રૂપિયા ભાવ છે આમાં કિલાના. ક્વોલિટી પ્રમાણે ભાવ. ક્વોલિટી પ્રમાણે શેઠ ગુવારમાં શું ભાવ? હા શેઠ ગુવારના ભાવ 80 રૂપિયા ભાવ છે તેલિયો ગુવાર. 1 કિલાના 80 રૂપિયા ભાવ છે તેલિયો ગુવાર છે. મરસામાં બોલર મરસા છે. આ બોલરમાં શું ભાવ પડ્યો? 30 થી 35 રૂપિયા ભાવ છે બોલર. 30 થી 35. શેડિયામાં 60 થી 65 રૂપિયા ભાવ છે શેડિયામાં કિલાના ભાવ. આ સપ્તાહમાં શું ભાવ છે? 40 રૂપિયા ભાવ છે સપ્તાહમાં 1 કિલાના. લીંબુ છે. લીંબુનો ભાવ પડ્યા 10 થી 15. 10 થી 15 ભાવ આવે છે. મંદી છે કાયમી માટે લીંબુમાં.
બીજું કામ છે હવે. 10 થી 15 રૂપિયા 1 કિલોના ભાવ. પછી ક્વોલિટી પ્રમાણે હોય તો 20 સુધી આવે.